વલસાડમાં ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત આયોજિત શ્રીમદ ભગવત કથા જ્ઞાન યજ્ઞની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ કરાઈ। અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઔધવ પ્રેમીઓએ કથાનું રસપાન કર્યું। TV13 ગુજરાતીના ડિરેક્ટર દીપેશભાઈ ભાનુશાલી અને ડિરેક્ટર દીપકભાઈ કટારિયાએ પણ કથાનું રસપાન કરી સહપરિવાર સાથે પૂજન અર્ચનમાં જોડાયા। शताब्दी महोत्सव अंतर्गत परम पूज्य हरिदासजी महाराज और मुख्यमंत्री भूपेन्द्र पटेलना हस्ते वलसाड में नवनिर्मित औधव भवनનું लोकार्पण कराયું હતું। ત્યારે भव्य औधव महारस, भव्य संतवाणी, भव्य भजन संध्या सहितना कार्यक्रमोનું आयोजन कराયું। महोत्सव दरमियान भक्तिमय माहौल जाम्यो હતો। कुलदेवी हिंगळाज माताजी, भगवान औधवरामजी, भगवान वालरामजीના आशीर्वादથી आयोजित થયું હતું। परम पूज्य संत हरिदासजी महाराजनी प्रेरणाथी कच्छी भानुशाली मित्र मंडल ट्रस्ट वलसाड, हरिओम परिवार અને अखिल भारतीय औधव प्रेमीओ द्वारा आयोजन कराયું। समग्र देश में वसता समस्त कच्छी भानुशाली समाज और हरिओम परिवारना बंधुओं मोटी संख्या में वलसाड पहुंची महोत्सवनो लाभो लीधो। सनातन संस्कृति और संस्कारों सिंचन करता महोत्सवना लोको साक्षी बन्या हता। सद्गुरु भगवान श्री वालराम प्रागट्य महोत्सव અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે 7મો દિવસ હતો અને આજે કથાને વિરામ આપવામાં આવ્યો। આ 7 દિવસમાં સંપૂર્ણ ભારતમાંથી ઔધવ પ્રેમીઓ, હરિઓમ પરિવાર, ભાનુશાલી સમાજના લાખો ભક્તો પધાર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ 7 દિવસ એક અનેરો ઉત્સવ જેવો હતો। 19 તારીખ અને 20 તારીખે ભજન સંધ્યા હતી। 21 તારીખે ઔધવ મહારાસ હતો, જેમાં 10,000 બહેનોએ એક સરખી ગ્રીન બાંધણી અને કરતાલા રાસ કર્યો હતો। 22 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી તથા પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજના હસ્તે ઔધવ ભવનનું ભવ્ય લોકાર્પણ થયું અને રાત્રે ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા લગભગ 30,000ની મેદની વચ્ચે ભવ્ય સંતવાણી ઉજવવામાં આવી અને તારીખ 23ના રોજ પાછો ઔધવ મહારાસ હતો અને તારીખ 24ના રોજ દિલ્હીનો ફેમસ સાધો બેન્ડે લોકોને ભજન સંધ્યાની મોજ કરાવી અને આવી રીતે આ સનાતન મહોત્સવ 7 દિવસ ભવ્ય ઉજવાયો અને એમાં પધારેલ સર્વેનો શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ ખૂબ આભાર માને છે।